ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું કે નારદજી પંચાક્ષર મંત્રનો જાપ કરો. સાથે ઓમને જોડવામાં આવે તો ષડક્ષર મંત્ર બને છે. નારદજી, આ મંત્ર શાંતિ આપનારો છે. આ મંત્ર સુમતિ આપનારો, સંપત્તિ આપનારો, સંતતિ આપનારો મંત્ર છે. આ મંત્ર જીવનની દરેક કામના, મનોકામના પૂર્ણ કરનારો મંત્ર છે. નારદજી, તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો. ભગવાન વિષ્ણુજીએ નારદજીને ઓમ નમઃ શિવાય મંત્ર આપ્યો છે. સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપક્ષરક્ષરમ. તમે નારદજી ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરો, તમારું કલ્યાણ થશે. વિષ્ણુ ભગવાને પહેલી વાત કરે છે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. વિષ્ણુ ભગવાને બીજી વાત કરી છે નારદજી પંચાક્ષર મંત્રનો જાપ કરો. હવે ભગવાન વિષ્ણુજી ત્રીજી વાત કરે છે. નારદજી, ત્રીજી વાત જે મનને શાંતિ આપે છે, વિચલિત મનને સ્થિર કરે છે, જે સાધના પરંપરામાં જે સહયોગી છે, કોઈ સાધના માર્ગમાં જેને આગળ વધવું છે તેના માટે બહુ જ સહયોગી છે. નારદજી ત્રીજી વાત ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુજી બોલે છે, હે નારદ, સર્વાંગેષુ પ્રયત્નેન. ભગવાન વિષ્ણુ કહે છે પૂરા અંગ પર પ્રયત્ન પૂર્વક. કેટલી સુંદર ભગવાન વિષ્ણુજીએ વાત કરી છે. વિષ્ણુ ભગવાન નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન આપે છે અને આ શિવ ભક્તિનું દ્વાર છે. તેથી ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુ બોલે, હે નારદ, સર્વાંગેષુ સર્વાંગેષુ પ્રયત્નેન. પ્રયત્ન પૂર્વક નારદ રુદ્રાક્ષ શિવવલ્લભાન. શિવજીને બહુ જ વાલા છે રુદ્રાક્ષ. સોના ચાંદી હીરા મોતી નહીં, શિવજીને રુદ્રાક્ષ વાલા. રુદ્રાક્ષ શિવ વલ્લભાન. વલ્લભાન એટલે વહાલું લાગવું. શંકરજીને શું વહાલું લાગે છે તો કે રુદ્રાક્ષ વાલા લાગે છે. શિવજીને જે રુદ્રાક્ષ વહાલા લાગે છે અને રુદ્રાક્ષ પહેરનારો પણ શિવજીને વહાલો લાગે છે. તેથી નારદજી, તમે રુદ્રાક્ષને ધારણ કરો. સ્વયં શ્રી હરિ બોલે છે, ધાર્ય ધારય સ્વાતિ ભક્તિપૂર્વક ધારણ કરો. અને કેવી રીતે ધારણ કરો? સમંત્ર વિધિપૂર્વકમ. સમંત્ર વિધિપૂર્વક મંત્રોના ઉચ્ચારણ સાથે તમે રુદ્રાક્ષને ધારણ કરો. શિવ મહાપડા ગ્રંથમાં રુદ્રાક્ષને ધારણ કરવાની વિધિ છે, રુદ્રાક્ષને ધારણ કરવાના મંત્રો પણ છે. તેથી નારદજી, તમે રુદ્રાક્ષ પહેરો. કેટલી સરસ વાત કરી છે. આ તાપત્રય હરમ, જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય, જેના મુખમાં પંચાક્ષર મંત્ર હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, એમના પર નીલકંઠની કૃપા હોય છે. તેથી ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદજી, તમારું મન વિચલિત થયું છે, મનને શાંત કરવા માટે નારદજી આ શ્રેષ્ઠ માર્ગ છે. નારદ, તમે રુદ્રાક્ષને ધારણ કરો. નારદજી, પંચાક્ષર મંત્રનો જાપ કરો. નારદજી, તમે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. હવે નારદજી તમને બીજી 3 વાત સંભળાવો છો. વિષ્ણુ ભગવાન નારદને કહે છે, 3 વાત તો મેં તમને કરી કે ભાઈ 3 માર્ગ તમને શાંતિ આપનારા છે અને પુણ્ય આપનારા છે. હવે બીજા 3 માર્ગો દેખાડું છું. ભગવાન વિષ્ણુજી બોલે છે, નારદજી, હવે તમે આગળના 3 માર્ગો. એક શ્લોકમાં 3 વાત કરે છે ભગવાન વિષ્ણુજી. પહેલી વાત, નારદ, શૃણુ શૈવીં કથા નિત્યમ. નારદજી, તમે નિત્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. કથા સાંભળવી જોઈએ. નિત્ય શબ્દ, રોજ કથા સાંભળવી જોઈએ. રોજ તો ક્યાંથી આપણને પ્રાપ્ત થાય, પણ ક્યારેક ક્યારેક અવસર મળે ત્યારે ભગવાનની કથાનું શ્રવણ કરીએ. શૃણુ શૈવી કથા નિત્યમ, રોજ કથા સાંભળો. આ શ્લોકો ભગવાન વિષ્ણુજીએ ગાયા છે અને વિષ્ણુ ભગવાન નારદજીને શિવ ભક્તિ તરફ લઈ જાય છે. હે નારદ, શૃણુ શૈવીં કથા નિત્યમ. રોજ સાંભળો અને કથા સાંભળ્યા પછી વદ શૈવીં કથા સદા પૂજ્ય સ્વાતિ યત્નેન.
મહાદેવના ભક્તોના સંગમાં રહે અને શિવ ભક્તોની સેવા કરો. ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીને કથાનું મનન કરો અને કથાનો સંદેશ પહોંચાડો કોઈ સુધી. અને મહાદેવના ભક્તોના સંગમાં રહી અને શંકર ભગવાનના જે ભક્તો હોય એમની સેવા કરો. ભગવાન શ્રી હરિ નારદજીને કહ્યું છે તમે મહાદેવની કથાનું શ્રવણ કરો. નારદજીએ પૂછ્યું કે ભગવાન આપ મને માર્ગદર્શન કરો, મને મહાદેવની કથા કોણ સંભળાવે? ત્યારે ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે કે નારદ, મહાદેવની કથા સાંભળવા માટે તમે બ્રહ્મલોકમાં જાઓ અને તમારા પિતા બ્રહ્માજી તમને મહાદેવની કથા કહેશે અને આપના પિતા બ્રહ્માજીની સામે જઈને તમે જિજ્ઞાસા ભાવ પ્રગટ કરજો કે મને મહાદેવની કથા સાંભળવી છે. બ્રહ્માજી તમે મને શંકર ભગવાનની કથા સંભળાવો. ભગવાન વિષ્ણુજીએ નારદજીને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને નારદજી ભગવાને વિષ્ણુના સાનિધ્યને છોડી ભગવાન વિષ્ણુજીને પ્રણામ કરી વિષ્ણુ ભગવાન પાસેથી સુંદર કથા કથન શ્રવણ કરી અને નારદજી બ્રહ્મલોકમાં આવે છે. બ્રહ્માજી સુંદર ઊંચા આસન ઉપર બિરાજમાન છે. નારદજી આવીને બ્રહ્માજીને પ્રણામ કરે છે. પિતા બ્રહ્માજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે. પિતા બ્રહ્માજીને નારદજી દંડવત પ્રણામ કરે છે અને દંડવત પ્રણામ કરી નારદજી પોતાના પિતા બ્રહ્માજીની સુંદર પરિક્રમા કરે છે અને પરિક્રમા કરીને ફરી પાછા પ્રણામ કરે છે, ફરી પાછા સાષ્ટાંગ પ્રણામ કરે છે. નારદજી ફરી પાછા દંડવત પ્રણામ કરે છે. નત મસ્તક બે હાથ જોડી નારદજી સુંદર બ્રહ્માજીની સ્તુતિ કરે છે. પુત્રનો પિતા સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ નારદજી શીખવાડે છે. આપણા વડીલો સાથે આપણો શિષ્ટાચાર કેવો હોવો જોઈએ એની આપણને સભાનતા હોય છે. આજે સમાજની અંદર ઘણો બધો અભાવ દેખાય છે. બ્રહ્મા કહે છે નારદ, આપનું આગમન બ્રહ્મલોકની અંદર, નારદજી કોઈ પ્રયોજન, કોઈ આયોજન? નારદજી મૃદુ સ્વરે કહે છે, હે પિતા બ્રહ્મા, ભગવાન વિષ્ણુજીએ મને કહ્યું છે કે તમે પિતા બ્રહ્મા પાસે જાઓ અને બ્રહ્માજી તમને મહાદેવની કથા સંભળાવે. તેથી હું આપની પાસે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માટે આવ્યો છું. તમે મને શંકર ભગવાનની કથા કહો. બ્રહ્માજી પોતાના આસન ઉપરથી ઊભા થઈ જાય છે અને બ્રહ્માજી ઊભા થઈને પોતાના પુત્ર નારદને પગે લાગે છે. ત્યારે નારદના મનમાં સંશય થયો કે અરે પિતાજી, હું તમારો પુત્ર છું. પુત્ર પિતાને પગે લાગે એ તો વ્યવહાર છે આપણો, એ તો શિષ્ટાચાર વિવેક છે. અને તમે મારા પિતા, હું તમારો પુત્ર, મને શા માટે પગે લાગો છો? મને શા માટે પ્રણામ કરો છો? નારદના મનમાં સંશય થયો છે. ત્યારે બ્રહ્માજી નારદના સંશયને દૂર કરે છે. બ્રહ્મા સ્વયં કહે છે, નારદજી, તમે તો મુનિઓમાં શ્રેષ્ઠ છો, ભગવાનના ભક્ત છો, તીર્થોમાં વિચરણ કરનારા. હું જાણું છું તમે મારા પુત્ર છો, હું તમને પ્રણામ કરું છું. તમારા મનમાં સંશય થયો છે, પણ સાંભળો નારદજી, દુનિયાનો કોઈ પણ મનુષ્ય હોય, જે મનુષ્ય એક પણ પાપ છોડ્યું નથી, નકારાત્મક વૃત્તિ, નકારાત્મક પ્રવૃત્તિ જેની છે, એવા માણસના મુખમાંથી પણ શબ્દ નીકળે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ પાપી માણસ પણ પ્રણામ કરવાને યોગ્ય બને છે. મુખમાંથી શબ્દો પ્રગટ થવા માત્રથી, ખાલી બોલવામાં આવે કે મને મહાદેવની કથા સાંભળવી છે, એ પાપી માણસ પણ પ્રણમ્ય બને છે. આ ભગવાન મહાદેવની કથાનો મહિમા છે નારદ. તેથી તમે મારા દીકરા છો, તમે મારા પુત્ર છો, પણ તમારા મુખમાંથી શબ્દ સરી પડ્યો કે મને મહાદેવની કથા સાંભળવી છે, તેથી તમે મારા માટે પ્રણમ્ય છો. વક્તા માટે શ્રોતા રુદ્રા એવ નઃ સંશય. કોઈ પણ વક્તા હોય તેના માટે કથા સાંભળનાર શ્રોતાઓ તેના માટે શંકર ભગવાનના સ્વરૂપો છે. એ મહાપુરુષોનું મંતવ્ય છે કે જે કથા સાંભળે છે કોઈ સામાન્ય જીવો નથી. જે કથા સાંભળે છે સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે, સાક્ષાત મહાદેવના સ્વરૂપો છે. આ મંતવ્ય કોનું છે? મહાપુરુષોનું મંતવ્ય છે.
જે કોઈ ભગવાન મહાદેવની કથા સાંભળે છે, પછી કોઈ પણ જાતિના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ વર્ણના હોય, કોઈ પણ દેશના હોય, કોઈ પણ વેશના હોય, કોઈ પણ મનુષ્ય જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે, આ કથા સાંભળનારનો મહિમા છે. અને શિવ મહાપ્રદ ગ્રંથના પ્રારંભનો શ્લોક છે. યે શૃણવંતી મુનિષેવા. એ શ્રેષ્ઠ મહાત્માઓ, શૃણવંતી, એ મહાત્માઓ તમે સાંભળો. કથા સાંભળનારનો કેટલો મહિમા છે. જો કથા કહેનારનો મહિમા નહીં, કથા સાંભળનારનો મહિમા છે ને. શૃણવંતુ યે શૃણવંતી મુનિષેવા પુરાણં શાસ્ત્રમુત્તમમ. ઉત્તમ શાસ્ત્ર, પુરાણોમાં ઉત્તમમાં ઉત્તમ પુરાણ. અને મંતવ્ય કોનું? કોઈ સામાન્ય મનુષ્યનું મંતવ્ય નથી, મહાપુરુષોનું મંતવ્ય છે. શુણવંતુ તમે સાંભળો, ધ્યાનપૂર્વક સાંભળો. પહેલા તમે કહે શુણવંતુ, તમે સાંભળો જરા. એ શુણવંતુ યે શૃણવંતી મુનિષેવા પુરાણં શાસ્ત્રમુત્તમમ તે મનુષ્યાન મંતવ્ય. કેવું મંતવ્ય છે? રુદ્રાએવ ન સંશય. इसमें कोई संशय नहीं. રુદ્રાએવ ન સંશય. એમાં કોઈ સંશય નહીં ભાઈ. સાક્ષાત રુદ્ર તુલ્ય છે. તેથી નારદજી, તમે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા આવ્યા છો. બિરાજો નારદ, તમે મારા માટે રુદ્ર તુલ્ય છો. તમે ભગવાન શંકરજીની કથાનું શ્રવણ કરવા માટે આવ્યા છો. બ્રહ્મલોકમાં નારદજી બિરાજમાન થાય છે. અને હવે બ્રહ્માજી મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. હવે બ્રહ્મલોકમાં શંકર ભગવાનની કથાનો પ્રારંભ થાય છે. પ્રયાગ તીર્થમાં ભગવાન મહાદેવની કથા સૂત પુરાણજી કહે છે. હવે બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી નારદજીને કહે છે કે નારદજી સાંભળો, તમે આદરપૂર્વક સાંભળો. શા માટે હું તમને કથા કહું? લોકાનામ હિત કામ્યા, જગત હિત માટે, લોક હિત માટે, માનવ માત્રના કલ્યાણ માટે હું તમને ભગવાન મહાદેવની કથા કહીશ. જગત ઉપર ઉપકાર કરવા માટે હું શંકર ભગવાનની કથા કહીશ. કથા શા માટે? જગત હિત માટે, લોક હિત માટે, સૌના સુખ માટે. એટલા માટે કથા જ. બ્રહ્મા નારદને કહે છે, નારદ હે સાધુ, આદરથી કથાનું શ્રવણ કરો. હવે હું તમને શંકર ભગવાનની કથા કહું છું. અને બ્રહ્મલોકમાં હવે બ્રહ્માજી દ્વારા મહાદેવની કથાનું મંગલાચરણ થાય છે. અને બ્રહ્માજી દ્વારા શંકર ભગવાનની કથા કહેવાય છે. હવે બ્રહ્માજી બોલ છે, નારદજી કથાનું શ્રવણ કરશે. અને આ શબ્દો બ્રહ્માના મુખના છે. હે નારદ, હે સાધુ, હે સાધુ, ભો બ્રહ્મન સાધુ પૃષ્ટો. હે સાધુ, હે સાધુ, સાંભળો. ત્વયા વિબુધ સતમા. હે નારદ, લોકારિણામ નિત્યમ. જગત ઉપર ઉપકાર કરવા માટે, જગત હિત માટે, લોકાનામ હિતકામ્ય. લોકાનામ હિતકામ્ય. જગત હિત માટે, લોક હિત માટે હું તમને ભગવાન મહાદેવની કથા કહીશ. હવે બ્રહ્માજી બ્રહ્મલોકમાં ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. નારદજી શ્રોતા છે, બ્રહ્માજી વક્તા છે. એક વક્તા છે, એક શ્રોતા છે. પ્રયાગ તીર્થમાં એક વક્તાશ્રી છે ને શ્રોતાઓની સંખ્યા અકલ્પનીય, અગણિત છે. અગણિત સંખ્યામાં, અકલ્પનીય સંખ્યામાં, સંખ્યાના વિદ્યતે ઇતની સંખ્યામાં ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરનારા શયનકાદિ મહાત્માઓ, જ્યાં ગંગા યમુના અને માતા સરસ્વતી બિરાજે છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્ર ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પુણ્ય બ્રહ્મલોકસ્ય વર્તમને. પુણ્ય નહીં, પરમ પુણ્ય આપનારું પ્રયાગ તીર્થ છે. ત્યાં સૂત પુરાણજી ભગવાન મહાદેવની કથાનું ગાયન કરે છે. અને હવે બ્રહ્મલોકની અંદર સ્વયં બ્રહ્માજી ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. નારદ, આપને હું ભગવાન મહાદેવની કથા કહું એ પહેલા ભગવાન શંકરની સ્તુતિ કરો, ભગવાન મહાદેવની સ્તુતિ કરો.
ભગવાન શંકરજીની સ્તુતિનું ગાયન થયું છે. શિવ મહાપડ અંતર્ગત અનેક દેવી દેવતાઓના મુખથી પ્રગટ થયેલી સ્તુતિઓ છે. બહુ સુંદર કથા છે. બ્રહ્માની દ્રષ્ટિ શંકરજી મહાદેવજી કેટલા શ્રેષ્ઠ છે, કેટલી મહાન છે. આ શ્લોક સ્વયં બ્રહ્માજી બોલે છે અને પ્રણામ કરે છે મહાદેવજીને. એ નારદ સાંભળો, હું તમારી સામે શંકર ભગવાનની કથા કહું એ પેલા ભગવાન શિવની સ્તુતિ કરું. મહાદેવની સ્તુતિ કરી છે. નમો સવનંતરૂપાય. બ્રહ્માના મનમાં અસમંજસ, ક્યાં રૂપની વંદના કરું, ક્યાં રૂપને પ્રણામ કરું, ક્યાં રૂપને નમસ્કાર કરું, ક્યાં રૂપને હું નમન કરું. મહાદેવ આપના તો અગણિત અકલ્પનીય રૂપ છે. ક્યાં રૂપની સ્તુતિ, ક્યાં રૂપને પ્રણામ કરું. બહુ સુંદર બ્રહ્માજીએ ભગવાન શંકર ઉપર સ્તુતિનું ગાયન કર્યું છે. એમાંનો પહેલો શ્લોક છે. પૂરી કથા થઈ શકે બ્રહ્માની દ્રષ્ટિએ શંકરજી કેટલા મહાન છે. અને જે માણસની દ્રષ્ટિમાં શિવ મહાન નથી ને એ માણસ કોઈ મહાન બની જ ન શકે. આપણો આધાર શિવ છે અને જેની પાસે શિવ નથી એ મોટો નિરાધાર છે. આપણા જીવનનો આધાર, જગતનો આધાર, નિરાધારનો આધાર તો ભગવાન શંકર છે, ભગવાન મહાદેવ છે. બ્રહ્મા સ્વયં નમસ્કાર કરે છે. એ નારદ સાંભળો, તમે શિવની સ્તુતિ કરું છું. નમો સવનંતરૂપાય નીલકંઠ નમોસ્તુતે અવિજ્ઞાત સ્વરૂપાય કેવલ્યાય મૃતાય ચ કેવલ્યાય મૃતાય ચ. ભગવાન મહાદેવ તમે કાળકૂટ નામનું વિષપાન કર્યું. વિષ કોણ પી શકે? જે અમૃતથી ભરેલો હોય છે. ભગવાન મહાદેવ તમે અમૃતનું સ્વરૂપ હોવાને કારણે તમે વિષપાન કર્યું છે. એવા અવિજ્ઞાત રૂપને હું પ્રણામ કરું છું. ભગવાન શંકરજી, દરેક રૂપોનું મેં દર્શન કર્યું છે, પણ દરેક રૂપોની અંદર મારું કોઈ સ્વરૂપ હોય તો નીલકંઠ મહાદેવ. ભગવાન મહાદેવ તમે કંઠમાં વિષ રાખ્યું છે. નીલકંઠ નામે તમે જગતની અંદર પ્રસિદ્ધ થયા. ભગવાન હું પ્રણામ કરું છું. નાંતમ દેવા વિજાનંતી. કોઈ દેવતાઓ પણ તમારા મૂળ રૂપને જાણતા નથી. આ બ્રહ્મા બોલે છે. કોઈ દેવતાઓ પણ શંકર ભગવાનના મૂળ રૂપને જાણતું નથી. તો આપણે કળયુગમાં રહેનારા માણસો ભગવાન શિવજીના મૂળ રૂપને કેવી રીતે જાણી શકે? બ્રહ્માજી જો ઊંચા હાથ કરીને કહેતા હોય કે કોઈ દેવતા નથી જાણતા, હું નથી જાણતો, તો આપણે તો કઈ રીતે જાણી શકીએ છીએ? આ શબ્દ પ્રસાદ બ્રહ્માજીનો છે. નાંતમ દેવા વિજાનંતી. કોઈ નથી જાણતું, કોઈ નહીં. બસ નમસ્કાર કરીએ છીએ. યસ્ય તસ્મૈ નમો નમઃ. વારંવાર નમો નમઃ. યં ન વાચઃ પ્રશંસન. મારી વાણી તમારી પ્રશંસા કઈ રીતે કરી શકે? મારી વાણી તમારી પ્રશંસા ન કરી શકે. હું નમસ્કાર કરું છું. નમસ્તસ્મૈ ચિદાત્મને. નમસ્તસ્મૈ ચિદાત્મને. દરેક ચિત્તની અંદર રહેલા પરમાત્મા ભગવાન શિવ હું પ્રણામ કરું છું. બ્રહ્માજીએ ભગવાન શિવજીને સુંદર સુંદર દિવ્ય સ્તુતિનું ગાયન કર્યું છે. બહુ મોટી સ્તુતિ છે, બહુ લાંબી સ્તુતિ છે. હવે બ્રહ્મા કહે છે, નારદ સાંભળો, હવે શિવ મહાપણ કથાનો પ્રારંભ કરું છું. શિવ તતમ નામયમ. આપણે બંને જણા ભગવાન શિવનું નામ લઈએ અને શિવને યાદ કરીને શિવની કથાનો પ્રારંભ કરીએ છીએ. અને હે નારદ, જ્યારે મહાદેવની કથાનો પ્રારંભ સર્વ પાપ ક્ષયો ભવે. દરેક પાપોમાંથી મનુષ્ય મુક્ત બની જાય છે. જ્યારે શંકર ભગવાનની કથાનો પ્રારંભ થાય છે, મહાદેવની કથા જ્યારે ગવાય છે, તદહમ તે પ્રવક્ષ્યામિ સર્વ પાપ ક્ષયો ભવે અછૂત્વા સર્વ લોકાનામ. જગત હિત માટે, લોક હિત માટે હે નારદજી
હું તમારી સમક્ષ ભગવાન મહાદેવની કથા કહીશ. હવે બ્રહ્માજી ભગવાન શિવની કથાનો પ્રારંભ કરે છે. કથા કેવી? તો કે જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનારી ભગવાન મહાદેવની કથા છે. અને આ બધા શ્લોકો બ્રહ્માજી બોલ્યા છે, સ્વયં બ્રહ્મા બોલે છે, હે નારદ, યશુત્વા સર્વલોકાનાં જગત હિત માટે, લોક હિત માટે, હે નારદ, માનવ માત્રના મંગલ અને કલ્યાણ માટે અને મનુષ્યને પાપમાંથી મુક્ત કરવા માટે સર્વ પાપ ક્ષયો ભવે. તેથી કથા સાંભળનારો માણસ પાપમાંથી મુક્ત બને છે. તેથી તેને જીવનમાં હળવાશની અનુભૂતિ થાય છે. કથા સાંભળવાથી માણસ હળવો ફૂલ બને છે. કથા સાંભળવાથી હલકો ન બને, હળવો બને છે. કારણ કે પાપનો ભાર ઉતરે છે. સાંભળો નારદજી, ભગવાન મહાદેવની કથા બ્રહ્માજી કહે છે, તદહમ તે પ્રવક્ષ્યામિ હે નારદ, શિવ તત્વં નામયં શિવ તત્વં નામયં. હું ને તમે બંને ભેગા મળી ભગવાન શિવનું નામ લઈ હવે તમારી આગળ હું ભગવાન શિવની કથાનો પ્રારંભ કરું છું. પણ નારદજી કથા કહેતા પહેલા ઊંચા હાથ કરીને તમારી સામે હું સ્વીકારું છું, શિવ તત્વ મયા ને, હું શિવ તત્વને જાણતો નથી. કોણ કહે છે? બ્રહ્માજી બોલે છે. કેટલો સુંદર સ્વીકાર છે. શ્રેષ્ઠ માણસો હોય ને એ વસ્તુનો સ્વીકાર બહુ કરે કે મને ખબર નથી ભાઈ. એટલે જે વસ્તુની આપણને ખબર ન હોય તેના પર વિવરણ ન કરું, વ્યાકરણ ન કરું, વિસ્તાર ન કરું અને તેના પર વ્યાખ્યાન ન આપું. જે વસ્તુને આપણને ખબર હોય તેના માટે આપણે કહીએ ભાઈ આ વસ્તુનો જાણકાર છું, મને એટલી ખબર છે, આનાથી વધારે ખબર નથી. આ બ્રહ્માજીનો મોટો સ્વીકાર છે કે નારદ, હું શિવ તત્વ નથી જાણતો. બ્રહ્મા કોઈ સામાન્ય દેવતા તો નથી. સુંદર સૃષ્ટિનું સર્જન કરનારા, સુંદર સૃષ્ટિનું નિર્માણ કરનારા બ્રહ્મા છે. તો પણ ઊંચા હાથ કરીને કહે છે, નારદજી મને ખબર નથી. કેટલો સુંદર સહજતાપૂર્વક સ્વીકાર કર્યો છે. બ્રહ્મા બોલે છે, શિવ તત્વં મયાનેવ. બ્રહ્મા બોલે છે, શિવ તત્વ મયા ને, હું નથી જાણતો. અરે હું તો નથી જાણતો નારદ, વિષ્ણુને ખબર નથી. વિષ્ણુ નાપી યથાર્થતઃ. વિષ્ણુ થોડું ઘણું જાણે છે, સંપૂર્ણ તો વિષ્ણુ ભગવાનને પણ ખબર નથી. કોણ છે, ક્યાં છે, કેવો છે, ખબર નહીં. હે નારદ, કોઈ દેવતાઓ પણ જે તત્વને જાણતા નથી, જે તત્વને હું જાણતો નથી, જે તત્વને શ્રી હરિ પણ જાણતા નથી, જે તત્વને વેદ પુરાણ નિરંતર નીતિ નીતિ શબ્દોથી પુકારતા રહે છે, બસ કોઈ છે અબધતે તે ચકિતમ, વેદ પણ ચકિત બની જાય છે. કોણ છે, ક્યાં છે, ખબર નહીં. કોણ જગતનો રચયિતા છે? બ્રહ્માજી પાસે કોઈ શબ્દો નથી. કેવી રીતે સમજાવું નારદ? જેનું રૂપ હોય, જેનો રંગ હોય, જેનો આકાર હોય તેને સમજાવી શકાય. રૂપ નહીં, રંગ નહીં, આકાર નહીં, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો કેવી રીતે સમજાવી શકું નારદ? નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગોતિતમેશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ. કઈ રીતે સમજાવું નારદ? તેથી બ્રહ્મા બોલે છે, અવિદ્યતે, ખબર નથી. ચકિતમ, વેદ પણ ચકિત બની જાય. મહાપુરુષો ચકિત, ખબર નહીં કોણ છે, કઈ રીતે જગત ઉત્પન્ન થયું, કઈ રીતે જગતનું સંચાલન, અસમંજસ. સ્વયં બ્રહ્મ બોલે, નારદ, અવિદ્યતે સચકિતં યદસ્તીતિ શ્રુતિ પુનઃ. શ્રુતિ પુનઃ પુનઃ, વારંવાર વારંવાર કહે. શું કહે છે? સત્યમ જ્ઞાન મનંતમ ચ. કોઈ છે, કોણ છે? પરમાનંદમ પરમમયમ પરમાનંદમ પરમમયમ. કોઈ
પરમ આનંદ સ્વરૂપ જે જગતનું સર્જન કરનારા, જે જગતની સુરક્ષા અને રક્ષા કરનારા, જગતનો પ્રારંભ પણ ત્યાંથી થાય છે, જગતનું સંચાલન વ્યવસ્થા પણ ત્યાંથી થાય છે, અને અંતે જગતની રક્ષા અને જગતનો લય પણ તે જ કરે છે. આવા ભગવાન છે. ઈશ્વર શ્રેષ્ઠ કવિ છે. પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે છે. એ જ આ પ્રકૃતિ છે, એ જ આ દુનિયા છે. કથા તો ઓઠના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવવાની વાત છે. અનુભૂતિ તો એક વિષય અલગ હોય છે. જો સમજે વહી પહેચાને બાત કહી નહીં જાતી, ગુંગા ગુડકા સ્વાદ કહે ક્યાં સમજ સમજ મુસ્કુરાએ. ઈશ્વર અનુભૂતિનો વિષય છે નારદ. કઈ રીતે હું તમને સમજાવી શકું? જે તત્વને વેદ પૂર્ણ નીતિ 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 શબ્દોથી પુકારતા હશે,